પાલનપુર આબુ રોડ હાઈવે પર ખેમાણા ટોલ પ્લાઝા ઉપર ટોલ ફ્રીને લઈને ખેડૂતોનું આંદોલન। હજારોની સંખ્યામાં ખેડૂતો ખેમાણા ટોલ પ્લાઝા નજીક એકઠા થઈ વિવિધ માર્ગોને લઈ નારેબાજી કરી। ટોલ પ્લાઝા દ્વારા સ્થાનિક લોકો પાસે ટોલ વસૂલવાના નિર્ણય સામે ખેડૂતો લડી લેવાના મૂડમાં પોલીસ બંદોબસ્ત સાથે ખેડૂતોની 2 કિલોમીટર સુધી રેલી, 20 કિલોમીટરની મર્યાદામાં ટોલ ફ્રી કરવાની માંગ સાથે ખેડૂતોનું આંદોલન। भारत माता के जय, भारत माता के जय, जय जवान जय किसान, जय जवान जय किसान। तो આરસીના માધ્યમથી જણાવીશ કે ખેડૂતો દ્વારા જે અગાઉ પણ રજૂઆત કરેલી હતી ટોલ ટેક્સ માફ કરવા માટે અને આજે પણ જે રજૂઆત કરવામાં આવેલ હતી તે અમારા દ્વારા અગાઉ પણ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને રજૂઆત કરેલ છે અને અગાઉ પણ અમે આજ પણ કરીશું અને અગાઉ પણ આગળ પણ કરતા રહીશું। જે કંઈ પણ નિર્ણય નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા લેવામાં આવશે તે માન્ય ગણવામાં આવશે। આજે ભારતીય કિસાન સંઘના નેતૃત્વમાં પાલનપુર અને અમીરગઢના લોકોએ ખૂબ મોટું આંદોલન કર્યું। 5000થી વધારે લોકો આ રેલીમાં જોડાણા હતા। એમની માગણી એ છે કે 20 કિલોમીટરના એરિયામાં એટલે કે પાલનપુર અને અમીરગઢના લોકોને આ ટોલ નાકા ઉપરથી પાસ કઢાવવા માટે કે એમને ટોલ ટેક્સ લેવા માટે મજબૂર કરે છે એ લોકોને ફ્રી કરવા જોઈએ। ભારત સરકાર જો એવું કહેતી હોય કે 20 કિલોમીટરના એરિયાના લોકોને ટોલ આપવાનો નથી તો આ કેવી રીતે લે છે, કાયદો હાથમાં લે છે। બીજું, આ ટોલ નાકું પાલનપુર નગરપાલિકાની 6 કિલોમીટરના અંતરે છે, તે કાયદાની પરિભાષામાં 10 કિલોમીટરના અંતરે હોવું જોઈએ। એટલે ટોલ નાકાની જગ્યા પણ ખોટી છે, એને 10 કિલોમીટરના અંતરે ખસેડવું જોઈએ। આ બંને માગણીઓ સાથે ભારતીય કિસાન સંઘ મોટી સંખ્યામાં ઉતર્યા હતા। અહીંયા ટોલ નાકું છે એટલે આજુબાજુના લોકો ટોલ બચાવવા માટે ગામડાઓના રોડો ઉપર ચાલતા હોય છે, જેને લીધે સતત અકસ્માત થતા હોય છે અને અમારા ઘણા યુવાનો વર્ષે 10થી 15, 20, 25 યુવાનો મૃત્યુ પામતા હોય છે, એ પણ આ ટોલ નાકાના લીધે પામે છે। આ બધી માગણીઓ સાથે અમે આજે મોટું આંદોલન કર્યું છે। આવનાર સમયમાં સફળતા નહીં મળે તો ખૂબ કાર્યકરો સાથે અમે ટોલ નાકું બ્લોક કરવાના પણ કાર્યક્રમો કરવા પડશે, તો અમે કરીશું।